જાતની માફી માંગવાની છે. એક માફી આપણે કોઈના અપરાધ કર્યા છે, એક માફી કોઈએ આપણો અપરાધ કર્યો છે એવું આપણે માનીએ છીએ. બંનેની આપણે કરવી છે. મને જોઈએ છે તમારી માત્ર 15 મિનિટ. ભાગ્યશાળી નરવા થઈને હળવા થઈને જવું છે અહીંથી. આને કહેવાશે સેલ્ફ ક્લિનિંગ, આને કહેવાશે સેલ્ફ હિલિંગ. ગઈકાલે જે આલોચના કરી સેલ્ફ ક્લિનિંગ હતું, આજે આપણે કરવું છે સેલ્ફ હિલિંગ. અંદરથી પોતાને જ રૂઝ આપવી છે, અંદરથી પોતાને જ શાંત કરવા છે, સ્વસ્થ કરવા છે. પહેલા આપણે માફી માંગીશું એ ભગવંતોની, એ બધા જ જીવોની કે જેના આપણે અપરાધી છીએ. મંગલ સ્વરૂપે ધ્યાનમાં પ્રવેશ કરીએ, તેના મંગલ સ્વરૂપે નવકાર મહામંત્રનું સામૂહિક પઠન કરીશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોય સર્વસાહૂણમ, એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો, મંગલાન સવ્યેસીમ પઠમમ અવૈ મંગલમ. હે પંચ પરમેષ્ઠી ભગવંતો, મેં આપની ઘણી જ આશાતના કરી, મેં આપનો ઘણો જ અવિનય કર્યો, અનાદર કર્યો, આપની આજ્ઞા ઉત્થાપી, આપે જે માર્ગ દેખાડ્યો એ માર્ગે હું ન ચાલ્યો ને માર્ગ ભ્રષ્ટ બન્યો. આપે સન્માર્ગનું દર્શન કરાવ્યું, હું ઉન્માર્ગગામી બન્યો. આપે મને સારણા કરી, મને યાદ કરાવ્યું કે મારો ધર્મ શું છે, અને સામે હું એવો નિષ્ઠુર નીકળ્યો કે આપણી એ વાતની મેં ઉપેક્ષા કરી. આપે વારણા કરી, મને રોકવાનો પ્રયત્ન કર્યો, મેં આપણી વારણાને ઉવેખી અને મારા મનનું જ ધાર્યું કર્યું. આપે મને ચોદના કરી, મને ધમકાવ્યો, મને ડર દેખાડ્યો આ પાપના ફળ શું હોઈ શકે છે, અને મેં મજાક ઉડાવી. આપની જે ધમકી હતી એ ધમકીને પણ ન સ્વીકારી. આપે પડીચોયના કરી, વારંવાર મને અટકાવવાનો પ્રયત્ન કર્યો ઉન્માર્ગે જતા, અને છતાં પણ ગળિયા બળદની જેમ હું ઉન્માર્ગે જ ગયો. પ્રભુ, આપે જેની ના પાડી હતી એ બધું જ કરવાનું મને ગમે છે. પ્રભુ, આપે જે મને કરવાનું કહ્યું એ કરવાનું મને નથી ગમતું. મને આપની વાતો પર શ્રદ્ધા છે એવો મારો દાવો છે, પણ વાસ્તવિકતા કંઈ જુદી જ છે. શ્રદ્ધા તો ખરેખર મને પૂતગલ પર છે. પ્રભુ, આપની વાતોથી જુદું બોલતા, ઉત્સુત્ર પ્રરૂપણા કરતા, ઉન્માર્ગનું કથન કરતા મને સહેજ પણ ડર નથી લાગતો. આજે હું નિખાલસપણે આપની આગળ કબૂલાત કરું છું કે આપની આજ્ઞા જ મારા માટે સર્વસ્વ છે, એ મારો સંકલ્પ છે. અને આજ સુધી આપની આજ્ઞા ન સ્વીકારીને, આપનો વિનય ન કરીને, આપની વૈયાવચમાં ચૂક કરીને, આપણા ગુણોને ભૂલી જઈને, આપના ઉપકારોને ભૂલી જઈને, આપના દોષો જે કદાચ મને દોષો લાગ્યા, જે વાસ્તવમાં નહોતા, પણ એ દોષો પણ લોકો આગળ બોલીને, આપની આશાતના કરીને, આપનું બહુમાન ગુમાવીને, આપનું સન્માન ખંડિત કરીને, આપની અનુમોદના ન કરીને મેં જે પણ પાપ કર્યા છે, હે પંચ પરમેષ્ઠી ભગવંત, હે અરિયંત ભગવંત, હે સિદ્ધ ભગવંત, હે આચાર્ય ભગવંત, હે ઉપાધ્યાય ભગવંત, હે શ્રમણ ભગવંત, શ્રમણી ભગવંત, મારી થઈ જે પણ આશાતના થઈ છે તેનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. હે સંઘ, હે શાસન, તીર્થંકર ભગવંતે પોતાની ગેરહાજરીમાં તમને પોતાના સ્થાને સ્થાપ્યા હતા. આ શાસનની જે મહાન વ્યવસ્થાઓ છે એ મારા કલ્યાણ માટે હતી. આ સંઘની જે મહાન પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે
એ મારા ઉદ્ધાર માટે હતી. પણ મેં આ સંઘ, આ શાસન, એનો પણ વિરોધ કર્યો. મેં એનો પણ વિદ્રોહ કર્યો. મેં આ સંઘ અને શાસનની આજ્ઞાને ઉત્થાપી. હું સંઘ અને શાસનને શરણાગત ન રહ્યો. હું બોલું છું કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ મારું શરણ છે, પણ એ ધર્મ જેના લીધે સચવાય એવો સંઘ, એવું આ શાસન, એની હું ઉપેક્ષા ભાવે વર્તું છું. હું સંઘ અને શાસનનો સભ્ય છું એવું બોલું છું તો ખરો, પણ મારી જાતને સભ્યના રૂપમાં અનુભવ નથી કરતો. સંઘ અને શાસનની કોઈ વાત મને ન ગમે તો કદાચ લોકો આગળ એ બોલવામાં પણ મને સંકોચ નથી થતો. મને ત્યારે વિચાર પણ નથી આવતો કે આનાથી સંઘ અને શાસનની મર્યાદા, સંઘ અને શાસનની ઇજ્જત, સંઘ શાસનની આણ અને એની જે શાન છે એના પર શું અસર થશે. મને વિચાર પણ નથી આવતો. હું કદાચ આ શુંની ખબર છે, તમે છો તો હું છું, તમે છો તો હું છું. તમારા વગર મારું અસ્તિત્વ શક્ય નથી. આજે મને ધર્મની પ્રેરણા પણ તમને જોઈને થાય છે. આજે ધર્મ કરવાનો ઉત્સાહ પણ તમને જોઈને આવે છે. મને પાક્કી ખાતરી છે કે જો હું એકલો હોત તો આજે મારી અંદર જે ધર્મ ભાવના છે હોત જ નહીં. મને ધર્મ શીખવાડનાર, મને નવકાર શીખવાડનાર પણ કોઈ શ્રાવક અને શ્રાવિકા હતા જે પાર્સલાના ગુરુજી હતા. મને મુપત્તિ પલેવતા શીખવાડનાર પણ કોઈ શ્રાવક કે શ્રાવિકા હતા. મને અત્યારે જે પણ ધર્મ માર્ગ આવડે છે એમાં જેટલો શ્રમણશ્રમની ભગવંતનો ઉપકાર છે એટલો જ મારા સહવર્તી શ્રાવક અને શ્રાવિકાનો પણ ઉપકાર છે. તો હે સાધર્મિક બંધુઓ, હું તમારો છું, તમે મારા છો. પણ કદાચ આ હકીકત મેં ક્યાંક ભૂલી અને ક્યાંક મનમાં હીનભાવ આવ્યો, તિરસ્કાર આવ્યો અને મારાથી તમને કોઈ પણ જાતની તકલીફ પહોંચી હોય, મારાથી કોઈ પણ અપમાન થયું હોય, તમારું ઔચિત્ય હું ન જાળવી શક્યો હોઉં, તો આજે એનું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ. હે પરિવારજનો, હે મારા સ્વજનો, દેવગુરુની કૃપાથી, પૂર્વભવના કોઈ અનુબંધથી આપણે એક યાત્રામાં સાથે જોડાયા. ગયા ભવમાં તમે ને હું ક્યાં હતા ખબર નથી. આવતા ભવમાં ક્યાં હશું એ ખબર નથી. થોડાક ડગલાનો આપણો સથવારો છે, પણ એ સથવારામાં પણ મારે તમને જોવાના હતા મારા સાધર્મિક તરીકે, મારે તમને જોવાના હતા મારા ધર્મ બંધુ તરીકે, ધર્મ ભગિની તરીકે. પણ એને બદલે ક્યાંક મારામાં સત્તા આવી, માલિકી ભાવ આવ્યો, ક્યાંક કચવાટ આવ્યો, ક્યાંક તમારા માટેનો ક્લેશ અને અણગમો આવ્યો અને પરિણામ એ આવ્યું કે મેં કલહ કર્યો, કંકાસ કર્યો, ક્રોધ કર્યો, ક્લેશ કર્યો, તમને દુઃખી કર્યા. આજે હું નક્કી કરું છું કે હવેથી મારી એક જ દૃષ્ટિ હશે તમારા માટેની. તમે મારા સાધર્મિક છો, તમે મારા ધર્મ બંધુ છો. મારા હૃદયમાં તમારા માટે હશે તો નકરો ધર્મ સ્નેહ. મારા તમામ કશાય, ક્લેશ, કંકાસ એનું વિસર્જન કરું છું અને સ્વીકાર કરું છું કે દરેક મનુષ્ય અપૂર્ણ હોય છે, પણ આખરે તો એ પૂર્ણ બનવા માટે જન્મ્યો હોય છે. તમારી અપૂર્ણતાનો સ્વીકાર કરું છું કેમ કે હું પણ અપૂર્ણ છું. તમે જેમ અપૂર્ણ બની હોવા છતાં મારો સ્વીકાર કર્યો છે, એમ તમારી અપૂર્ણતા સાથે હું તમારો સ્વીકાર કરું છું. તમારો ભૂતકાળ પણ મને કબૂલ છે, તમારો વર્તમાન પણ મને ગમે છે અને તમારું ભવિષ્ય પણ હું પસંદ કરું છું. હું તમને ચાહું છું, ધર્મ સ્નેહથી ચાહું છું અને તમને મોક્ષ માર્ગમાં મારા સહાયક, મારા સહયાત્રી ગણું છું. પણ આજ સુધી આ ભાવનાનું ખંડન કરીને મેં તમારા માટે કોઈ પણ અપરાધ કર્યા હોય તો મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ. મારા જે આશ્રિતો છે, મારા નોકર, ચાકર, મારે ત્યાં કામ કરનાર કોઈ પણ, એના માટે પણ મેં જે ઔચિત્ય ન સાચવ્યું હોય, ક્યાંક એવી ભાવના આવી હોય કે હું ઊંચો છું, એ લોકો નીચા છે, અને મેં એક આત્માનું અપમાન કર્યું હોય, સમગ્ર મનુષ્ય સૃષ્ટિમાં મારા દ્વારા કોઈ પણ મનુષ્યનું કોઈ પણ રીતે હીનભાવ સેવીને અપમાન થયું હોય તો એનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. હું દરેક આત્મામાં રહેલા સિદ્ધત્વનો સ્વીકાર કરું છું અને એ સિદ્ધત્વને વંદન કરું છું. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ,
નમો સિદ્ધાંત. મનુષ્ય સિવાયની જે પણ જીવ સૃષ્ટિ છે, તિર્યંચ છે, દેવ છે, નરક છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કોઈ પણ પ્રકારની જે જીવ સૃષ્ટિ છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, કોઈ પણ જીવ સૃષ્ટિ છે, મેં હંમેશા મારા જીવન માટે તમારો ભોગ લીધો છે. મેં હંમેશા મારા મનમાં તમારા માટેનો અણગમો સાચવી રાખ્યો છે. પૂર્વના કોઈક ભવમાં આપણે ક્યાંક ભેગા હતા અને ત્યારની કોઈ ખરાબ ઘટના બની હશે. આજે પણ મારી અંદર એ અણગમો પડ્યો છે. તમે મારી સામે નથી આવ્યા એટલે કદાચ એ અણગમો પ્રગટ નથી થતો, પણ જો તમે આવશો તો મારો એ અણગમો પાછો જાગી ઉઠવાનો છે. હું નથી ભૂલી શકતો કે બસમાં કોઈએ મને બેગ ભટકાડી હતી. હું નથી ભૂલી શકતો કે સ્ટેશન પર કોઈ મને ધક્કો મારીને ચાલ્યું ગયું હતું. હું નથી ભૂલી શકતો કે ધંધામાં કોઈએ મારી સાથે છેતરપિંડી કરી હતી. હું નથી ભૂલી શકતો કે કોઈએ મારો સોદો પડાવી લીધો હતો. હું નથી ભૂલી શકતો કે મારા છોકરાને કોઈએ લાચાર બનાવી નાખ્યો હતો. નથી ભૂલી શકતો, હું નથી ભૂલી શકતો મારી સાથે બનેલી કોઈ પણ ઘટના જે મને અપ્રિયકર હતી એ નથી ભૂલી શકતો. મને કોઈએ ગાળ આપી, મને કોઈએ લાફો માર્યો, મારું ન ગમતું કોઈએ કર્યું, આ દરેક વસ્તુ હું નથી ભૂલી શકતો. અને સામે એ દરેક વસ્તુ એના રિએક્શન મારી અંદર પડ્યા છે. હું રિસ્પોન્સ નથી આપતો, રિએક્ટ કરું છું. પ્રભુ, આજે તારી સાક્ષીએ આ સકલ જીવ સૃષ્ટિ સાથેનો મારો જે અણગમો છે એને વિસર્જિત કરું છું. એક જ ભાવના આજે સ્વીકારું છું. મિત્તિમે સર્વ ભૂયેષુ ને શિવમસ્તુ સર્વ જગત. સકલ સૃષ્ટિ મારી મિત્ર છે, સકલ સૃષ્ટિનું કલ્યાણ થજો, બસ આ એક જ ભાવના છે. અને આજ સુધી સંપૂર્ણ ભૂતકાળમાં નિગોદમાંથી બહાર નીકળ્યો તે દિવસથી શરૂ કરીને અને નિગોદમાં અનંતકાળ સુધી હતો તે દિવસને પણ યાદ કરીને હું સકલ જીવ સૃષ્ટિ સાથે મારાથી જે પણ અપરાધ થયા છે, મારાથી જે પણ અણગમો સેવાયો છે, મારા મનમાં જે પણ દુર્ભાવ મેં એ લોકો જીવો માટે કર્યો છે એનું સાચા દિલથી મિથ્યા દુષ્કૃત આપું છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ મારી માફીનો સ્વીકાર થયો. પણ હજુ હરિભદ્ર સુરી મહારાજ ફરમાવે છે કે તમારે માત્ર જીવની માફી નથી માંગવાની, અજીવની પણ માંગવાની છે. આ સંસારમાં બે પ્રકારના સાધન છે. કેટલાક ઉપકરણ છે, કેટલાક અધિકરણ છે. ઉપકરણ એટલે જે મોક્ષ માર્ગમાં સહાયક બને છે, અધિકરણ જે મોક્ષ માર્ગમાં બાધક બને છે. પણ તમામ પ્રકારના અજીવો સાથે પણ મારે ઔચિત્યપૂર્વકનો જ વ્યવહાર કરવાનો છે. કેમ કે અજીવ સાથે થતો ખોટો વ્યવહાર મારી અંદર જે છાપ પાડે છે, છાપને લીધે કદાચ હું કોઈ જીવ સાથે પણ એવો વ્યવહાર કરી બેસીશ. તો મેં જે અજીવ સાથે ખોટા વ્યવહારો કર્યા છે એની પણ આજે હું માફી માંગુ છું. આ શાસન મને શીખવાડે છે કે ત્યારે અજીવનો પણ તિરસ્કાર નથી કરવાનો, ત્યારે બધા માટે એક જ ભાવ રાખવાનો છે, બસ સન્માન અને આદર. તો અજીવ સાથે પણ મારાથી જે અનાદર થયો છે એનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. અને આ તો મેં મારા અપરાધોની માફી માંગી. કદાચ એ લોકો મને માફ કરી દે એમની કરુણાથી, એમનો સ્નેહ થયો, પણ મારી અંદર હું જે લઈને બેઠો છું એને મારે વિસર્જિત કરવું છે. પ્રભુ, તે મને ક્ષમા આપવાના 5 માર્ગ દેખાડ્યા છે. મને 5 રસ્તે આજે ક્ષમા આપવી છે. પહેલો રસ્તો તે દેખાડ્યો છે કે આજે તારા ચિત્તમાં જેના માટે અણગમો છે, કોઈક કાળે આ ભવમાં કે પૂર્વ ભવમાં એ જીવ તને ગમતો હતો, એ જીવ તને પસંદ હતો. દરેક જીવ સાથે તે ક્યારેક ને ક્યારેક પ્રેમનો સંબંધ જોડેલો છે. પ્રભુ, મારે પ્રેમનો સંબંધ પાછો જગાડી દેવો છે, પાછો યાદ કરી દેવો છે. એ જીવના મારા પર જે ઉપકારો હતા, એ જીવે મને જીવનયાત્રામાં જે સહયોગ આપ્યો હતો, એ બધું જ યાદ કરીને એ જીવની જે નાનકડી ભૂલો મારા મનમાં બહુ મોટી થઈને રહી ગઈ છે, આજે ભૂલોને હું તિલાંજલિ આપું છું. અને સમગ્ર જીવ સૃષ્ટિ એને તારો પહેલો સિદ્ધાંત અપનાવીને માફ કરું છું કે દરેક જીવ સાથે આપણે ક્યારેક ને ક્યારેક પ્રેમનો સંબંધ જોડેલો છે. કડવાશ પછી આવી છે, મીઠાશ પહેલાં હતી. કુવલઈ માલા કથામાં કહ્યું છે
કે આ સૃષ્ટિમાં આપણે કોઈને પણ ક્યારેય પહેલી વાર નથી મળતા. કુવલય માલાનો સિદ્ધાંત યાદ રાખજો, મળેલાને મળીએ છીએ. તો મેં ક્યારેક ને ક્યારેક દરેક જીવ સાથે પ્રેમનો સંબંધ જોડેલો છે. આજે એ સંબંધ યાદ કરીને જે થોડીક કડવાશ વચમાં આવી ગઈ છે એનું વિસર્જન કરું છું અને એ પ્રેમને મારા હૃદયમાં એવો પ્રવેશ આપું છું. પ્રભુ તે જ સમજાવ્યું છે, એક પાત્રમાં કાં તો અમૃત હશે કાં તો ઝેર હશે, બે એક સાથે ન હોઈ શકે. પ્રભુ, મારું હૃદય પાત્ર એને મારે તારા પ્રેમના અમૃતથી છલકાવી દેવું છે અને એમાં જે ઝેર પડ્યું છે એ ઝેરને કાઢી નાખવું છે. જો ઝેર નીકળશે તો જ અમૃત એમાં પ્રવેશ પામશે. હું મારા ઝેરને તિલાંજલિ આપું છું, એને નીચોવીને કાઢી નાખું છું, હું નિર્વિષ બનું છું. પ્રભુ, તમામ જીવ સૃષ્ટિનું પ્રેમના સંબંધથી માફ કરું છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ. પ્રભુ તે જ બીજો સિદ્ધાંત આપ્યો કે ક્રોધના પરિણામ બહુ ભયંકર હોય છે. બેટા, તું મને બહુ વાલો છે. આચારાંક સૂત્રમાં તે તો મને જાણે ખોડામાં લીધો, મને તારા ખોડામાં સુવાડ્યો. એક માં જાણે માથે પાલવ પાથરે અને બાળકને ધીમે ધીમે થપથપાવી એના કાનમાં કોઈ મીઠી વાત બોલે, એવી રીતે તે મને સમજાવ્યું, એયમ તે માં હો, એયમ તે માં હો, એયમ તે માં હો. તું આવું ન કરતો બેટા, તું આવું ન કરતો. પ્રભુ, તારી એ શીખ મારા હૃદયમાં ઉતરી ગઈ છે. આજે હું પ્રતિજ્ઞા કરું છું, તારા એ બોલને હું સાચવી લઈશ. કોઈએ ગમે તે કર્યું હોય, મારે આ નથી કરવાનું. અને અત્યાર સુધી આવું જે પણ કર્યું હોય એનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. પ્રભુ, તારું વચન યાદ કરું છું, એયમ તે માં હો, એયમ તે માં હો, એયમ તે માં હો. પ્રભુ, તે જ ત્રીજો સિદ્ધાંત આપ્યો ક્ષમા માટેનો. આ સૃષ્ટિમાં વર્તતા કોઈ પણ જીવ માટેનો અણગમો આખરે તો તને જ કોઈ રીતે પીડા પહોંચાડશે. એ અણગમો જ્યાં સુધી તારા મનમાં બેઠો છે ત્યાં સુધી તું ચેન નહીં અનુભવી શકે, સુખ નહીં અનુભવી શકે. તારે લડવાનું છે તારી આ ભાવનાઓ સામે, તારે લડવાનું છે તારા આંતર શત્રુઓ સામે. પ્રભુ, તારો જે યુદ્ધનો સિદ્ધાંત છે એને યાદ કરું છું અને એને યાદ કરીને મારી અંદર રહેલા આ ક્રોધને, આ કલ્મશને હું તિલાંજલિ આપું છું. હું યોદ્ધો છું. મને ખબર છે, તે જ શીખવાડ્યું છે, જીનની પૂજા કરે જૈન નથી, જીનની ઉપાસના કરે જૈન નથી, જે સ્વયં જીન બનવાની મહેનત કરે જૈન છે. પ્રભુ, મારે જૈન બનવું છે, મારે મહેનત કરવી છે મારા આંતર શત્રુઓને જીતવાની. એ દિશામાં આજે પગલું ભરું છું અને મારા આંતર શત્રુ જે ક્લેશ, કલ્મશ અને કષાય છે એને તિલાંજલિ આપું છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. પ્રભુ, તે ચોથો સિદ્ધાંત આપ્યો ક્ષમાનો. તે એમ જ કીધું કે તને મારા પર તો ભરોસો છે ને ભાઈ. પ્રભુએ ગૌતમ સ્વામીને 1000 ગાથાની દલીલો પછી એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે ગૌતમ, તને મારા પર ભરોસો છે? અને આ એક સવાલના જવાબમાં ગૌતમે માથું મૂકી દીધું. પ્રભુ, આ પ્રશ્ન માત્ર ગૌતમ સ્વામીને નહોતો, આ પ્રશ્ન તે સકલ જીવ સૃષ્ટિને પૂછ્યો છે. આ પ્રશ્ન તે મને પણ પૂછ્યો છે કે તને મારા પર ભરોસો છે? પ્રભુ, જેમ ગૌતમ સ્વામી આ પ્રશ્નના જવાબમાં હોઠ નહોતા ખોલ્યા, માથું મૂકી દીધું હતું. પ્રભુ, મારે હોઠ નથી ખોલવા, મારે પણ માથું મૂકી દેવું છે કે હા, મારા રૂંવે રૂંવે ભરોસો છે, મને તારા પર ભરોસો છે, મને તારા પ્રેમ પર ભરોસો છે, મને તારી આજ્ઞા પર ભરોસો છે. અને તારી આજ્ઞા મને શીખવાડે છે કે તારે કોઈની સાથે વેર નથી રાખવાનો, કેમ કે વેરની પરંપરા ક્યારેય પૂરી નથી થતી અને એ જ રીતે સ્નેહની પરંપરા પણ ક્યારેય પૂરી નથી થતી. મારે વેરની પરંપરા છોડી સ્નેહની પરંપરામાં દાખલ થવું છે. પ્રભુ, મારો સ્વીકાર કરજે અને આજ સુધી મેં જે વેરની પરંપરા રાખી છે એનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. આ મિચ્છામિ દુક્કડમ મારા ભરોસાનું છે. અને પાંચમું, પ્રભુ, તે મને આત્મ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. પ્રભુ, તું માર્ગદર્શક બન્યો છે. એ માર્ગ અંદરથી બહાર નથી જતો, બહારથી અંદર જાય છે. જે માર્ગ મને સમજાવે છે કે ક્ષમા
એ તારું કર્તવ્ય નથી, ક્ષમા એ તારો સ્વભાવ છે. દુનિયા ભલે એને કર્તવ્ય ગણતી હશે, બાકી ક્ષમા તારું સ્વરૂપ છે, ક્ષમા તારો ગુણધર્મ છે, ક્ષમા તારો સ્વભાવ છે. મારે મારા સ્વભાવને પાછો અપનાવી લેવો છે. ક્રોધ વિભાવ હોઈ શકે, વેર વિભાવ હોઈ શકે, વિદ્રોહ, ક્લેશ, કંકાસ બધું જ વિભાવ છે. ક્ષમા તો મારો સ્વભાવ છે અને મારે મારા સ્વભાવને અપનાવી લેવો છે. એમાં વાર કેટલી? પ્રભુ, આ ક્ષણે હું આત્મ સ્વરૂપમાં સ્થિર થઉં છું, મારા સ્વભાવમાં પાછો ફરું છું, ક્ષમા એને ધારણ કરું છું અને અક્ષમા, અમૈત્રી એને તિલાંજલિ આપું છું. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. અને આજ સુધી તમામ જીવ સૃષ્ટિ સાથે મારી જેટલી પણ સારી સ્મૃતિઓ છે, હું ઈચ્છું છું કે એ ક્ષણો જીવનમાં ફરી ફરી આવે, એ ક્ષણો જીવનમાં વારંવાર આવે. મારે એ ક્ષણોને પાછી જીવતી કરવી છે, મારે એ ક્ષણોને ફરીથી પુનરાવર્તિત કરવી છે. હું એ ક્ષણોને ખૂબ ચાહું છું અને માટે જ કહું છું તમામ જીવ સૃષ્ટિને કે જો માફી કરી લીધી તો આપણે મૈત્રી ધારણ કરીએ. અને મૈત્રીનો કોલ છે ઈચ્છામિ સુકડમ, ઈચ્છામિ સુકડમ, ઈચ્છામિ. બસ આ ક્ષમા અંદરમાં રાખી અને સૌ વિદાય લે.